વાત્રિકા રિસોર્ટ એન્ડ ફિલ્મ સિટીમાં જવાનું હતું, એટલા માટે કેદારભાઈને અમે થઈ ગયા તૈયાર ને મંદિરે દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા છીએ અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર ને અમદાવાદ જવા માટે. આ હાઈવેથી અંદર અમે એન્ટર થઈ ગયા વાત્રિકા રિસોર્ટમાં જવા માટે. તમે જોઈ શકો છો. ફાઇનલી અમે 12 વાગે પહોંચી ગયા હતા. ટાઈમ તો સવારનો પણ અમે પહોંચી ગયા હતા 12 વાગે. અને આ છે બધો પાર્કિંગ એરિયા. તમે જોઈ શકો છો કે બધી ઘણી બધી ગાડીઓ પડી છે અહીંયા ને પાર્કિંગ પણ ફૂલ છે. ને કેદારભાઈ ને અથર્વભાઈ બંને ભાઈઓ પણ નીકળી ગયા છે ગાડીની બહાર ને ફૂલ સખત તડકો છે. ને તમે જે જોઈ શકો છો એ એન્ટર થવાનો છે દરવાજો છે, એન્ટ્રન્સ છે આ બધું. ને સામે અંદર આવતાની સાથે કેદાર અને અથર્વ બંને રમવા માંડ્યા. આ છે એમને ચોપાટી વિસ્તાર. અને આ છે સ્વિમિંગ પુલ એરિયા. ખૂબ જ તડકો હોવાથી ફૂલ ભરેલો છે ને ફૂલ ક્રાઉડ છે. ને એક બાજુ ડીજે પાર્ટી ચાલે છે. ફોટોશૂટ માટેની જગ્યા બનાવેલી છે. અહીંયા ફોટોશૂટ કરવું હોય તો કરી શકાય છે નીચે જઈને. પછી અમે લઈ લીધા થોડાક પિક્ચર મોબાઈલમાં, કેમ કે ફોટા વગર તો કેમ ચાલે. ને પછી અમે નીકળી ગયા લંચ કરવા માટે. લંચ માટે જવાની જે જગ્યા હતી જ્યાંથી ચાલીને જવાનું હતું એ પણ બહુ સરસ હતી. ને અહીંયા ફર્સ્ટ ક્લાસ ફોટોશૂટ થઈ શકે એવી જગ્યા હતી. પણ આપણે તો એવો ક્યાંય શોખ છે નહીં કે ફોટા પડાવવાનો હતો. થોડાક વિડીયો લઈ લીધા ને પછી અમે પહોંચી ગયા અંદરની સાઈડ. અહીંયા બધા પાડે છે ફોટા ને અથર્વ પણ આવી ગયો. ચાલો જલ્દી એમ. ને આ છે સવારનો બ્રેકફાસ્ટ, લંચ ને હાઈટીનો હોલ. અહીંયા જોઈ છે ને એસી હોલ છે પણ થોડી ગરમી થતી હતી. ને મેનુમાં હતું પૂરી, રસ, બે શાક, પાપડ ને જીરા રાઈસ, દાળ ફ્રાય. એ કેદાર સવારનો ગાડીમાં શરૂ થયો હતો કે નાવાનું ક્યારે છે સ્વિમિંગ પુલમાં. એટલા માટે આ જતું હે પાણી પાણી પાણી. મંડ્યા નાવા કેદારભાઈ. આ બધા ફ્લાવર પણ ત્યાં ગોઠવેલા છે. આ છે એન્ટરટેનમેન્ટ થિયેટર. સિનેમામાં લાલો મૂવી ચાલતું હતું ને બધા શાંતિથી તડકાના જોતા હતા. થિયેટર શરૂ થાય છે બપોરે ને આ બધા બેઠા છે. તમે જોઈ શકો છો ને પિક્ચર શરૂ થઈ ગયેલું છે લાલો.
જ આપેલા છે અને બહુ જ સરસ બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. જય સિયારામ, જય સિયા.